નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મગફળી વિશે વાયરસ, ફૂગ અને ઈયળ માટેની દવા વિશે વાત કરશું, જેનાથી તમને પૂરેપૂરો રિઝલ્ટ મળે. તો સૌપ્રથમ ઈયળ માટે આપણે એક્સેલ સુમિટોમો જાપાનનું રોબોટ છે કે જે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% એસસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે અને સાથે સાથે ક્વિનાલ ફોસ 25% ઇસી. અત્યારના સમયગાળા દરમિયાન વાતાવરણને આધીન ઈયળનો એટેક એટલો બધો વધી ગયો છે કે કોઈ પણ કોરાજન કે તમે આપો છો તેનાથી થતી નથી. તો આનાથી અત્યારે સારામાં સારા પરિણામ મળે છે. ઇમામેક્ટિન બેન્ઝોએટનો ડોઝ રહેશે સાહેબ 10 થી 15 ગ્રામ પ્રતિ પંપ, એટલે કે 16 લીટર પાણીમાં 10 થી 15 ગ્રામ. સાથે સાથે ક્વિનાલ ફોસનો ડોઝ રહેશે 25 ml. હવે વાત આવે ફૂગ અને વાયરસની. તો કે મગફળીમાં વાયરસ, તો કે હા મિત્રો, મગફળીની અંદર વાયરસ અને ફૂગ અને ગેરુ ટપકાનો રોગ અત્યારના સમય પ્રમાણે આવતો હોય છે. તો એના માટે તમારે લેવાનું છે એક્સેલ સુમિટોમો જાપાનનું ઓર્મી, જેની અંદર વેલિડામાઇસિન 5% અને ટેબુકોનાઝોલ 15% એસસી ફોર્મ્યુલેશનમાં છે, જેનો ડોઝ 16 લીટર પાણીની અંદર રહેશે 40 ml. હવે આ શું કામ કરશે? તો કે તમારા પાકની અંદર જે એક જ સાથે પીડાશ આવે છે, એક સાથે જવાના પ્રશ્નો આવે છે, ભૂકી છારો આવે છે, તો એમના અંદર સૌથી સારામાં સારા બેસ્ટ રિઝલ્ટ છે. ત્યાર પછી રહી વાત એ કે 2 મહિનાનો પાક થયો છે, જેની અંદર નીચે હાકલિયું થાય છે, ઝીણા દાણા થયા છે, પોપટાની અંદર દાણો ભરાવાનો સમય છે, સુયા બેસી ગયા છે, એમાંથી પોપટા થવાના છે. તો એની અંદર ગુજરાત ફર્ટિલાઇઝર વિક્રમ છાપ એમોફોસ વાળાનું માઇક્રોન ઝેડ, કે જેની અંદર છે મિક્સ માઇક્રોન્યુટન, અને એની અંદર આવશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, આયર્ન, ત્યાર પછી કોપર, ઝીંક, બોરોન, કોબાલ્ટ, મેલેડિયમ અને મેગ્નીઝ. આનો ડોઝ છે 25 થી 30 ml પ્રતિ પંપ. સારામાં સારા પરિણામો લેવા માટે તમારી અત્યારની જે મગફળીની જે ઉંમર છે એ ઉંમર પ્રમાણે તમારે 3 થી 4 પંપ પ્રતિ વીઘે કરવા પડશે. તો ખેડૂત મિત્રો, જલ્દીથી તમારા આજુબાજુના કોઈ પણ એગ્રોવાળાને ત્યાં જઈ અને આ 4 દવાનું જોડી લઈ આવી અને મારી દો, એટલે તમારી મગફળી છે, મગફળીની અંદર 99.99% જે કોઈ વાયરસ છે, ફૂગ છે, ભૂકીચારો છે, ગેરુ ટપકા છે, ઈયળ છે, ત્યાર પછી ચૂસિયા પ્રકારની કોઈ જીવાત છે, અને તમારા પાકને ઉત્પાદનલક્ષી પરિણામ મેળવવા માટે ધ ગુજરાત ફર્ટિલાઇઝરનું એમોફોસનું માઇક્રોન ઝેડ સાથે અવશ્ય લેજો, જેનાથી તમારી હાકલિયું છે એની અંદર દાણો અને વજન છે એની અંદર કામ કરે. થેન્ક યુ.